નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. દાહોદના રાવડલ નજીક એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો. મોરબીથી મધ્યપ્રદેશના ભોપાલ તરફ જતી એક ખાનગી ટ્રાવેલ્સની બસનું ટાયર ફાટતા મોટી દુર્ઘટના સર્જાઈ, જેમાં 29 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું. દાહોદ નજીક આવેલા રાવડાલ પાસે આજે ખાનગી ટ્રાવેલ્સની બસને ગમખોર અકસ્માત નડ્યો હતો. મોરબીથી મુસાફરોને લઈને ભોપાલ તરફ જઈ રહેલી આ બસનું ચાલુ મુસાફરી અચાનક ટાયર ફાટતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ રોડની સાઈડમાં આવેલા ઊંડા ખાડામાં ઉતરીને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત સર્જાતા જ મુસાફરોમાં ભારે ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં જ 5 જેટલી 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તમામ 29 ઘાયલ મુસાફરોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને હાઈવે ઓથોરિટીની ટીમો પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ક્રેનની મદદથી બસને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.